નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. મહેસાણાના બડસમા ગામે નિવૃત્ત આર્મી મેને ઘરકંકાશથી કંટાળી જઈને તેની પત્નીને ગળાના ભાગે દાંતરડાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ અંગે પોલીસે ફરાર પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેનની ફ્રીક્વન્સી વધારવાની મંજૂરી મેટ્રો રેલ સેફ્ટી કમિશનર સાથે મળી ગઈ છે, જેના પગલે મુસાફરોએ સેક્ટર 1 અથવા ગિફ્ટ સિટી જવા માટે મેટ્રો સ્ટેડિયમ કે જીએનએલયુ ખાતે ટ્રેન બદલવાની જરૂર નહીં. સુરતમાં 14 વર્ષીય સગી પુત્રી પર બળજબરીથી બળાત્કાર કરનાર આરોપી પિતાને આજે અદાલતના જજ આર ભટ્ટે દોષી ઠેરવી જીવે ત્યાં સુધી આજીવન તથા ભોગ બનનારને રૂપિયા 7 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં ઇન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કર્યું છે. જોકે આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિરોધ પક્ષના નેતાઓએ બિલનો વિરોધ કર્યો હતો, પરંતુ ત્યારબાદ મૌખિક મતદાન લેવાયું ત્યારે બિલ રજૂ કરવાની મૌખિક મંજૂરી આપી. મણિપુરના ઇમ્ફાલમાં એક સીઆરપીએફ જવાને તેના 2 સાથીદારોની હત્યા કરી અને પછી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી ખળભળાટ મચાવી દીધો હતો. આ ઘટના ગુરુવારે રાત્રે સીઆરપીએફના એક કેમ્પમાં બની હતી. નરેન્દ્ર મોદીએ 2 દિવસીય અમેરિકાની મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરી હતી. દ્વિપક્ષીય બેઠક દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પ સમક્ષ બાંગ્લાદેશનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેની જવાબદારી ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપી છે. અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોનું બીજું વિમાન અમેરિકાથી 15 ફેબ્રુઆરીએ અમૃતસર પહોંચી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 15 ફેબ્રુઆરી બાદ ત્રીજી ફ્લાઇટ પણ આવશે તેવી આશંકા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય ગણાવતા અનેક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું કે મેં ગવર્નર ટ્રુડો સાથે વાતચીત કરી છે. હવે આ નિવેદન ફરીવાર ચર્ચામાં આવ્યું છે. ઓટીટી પર એક નવી એક્શન થ્રિલરમાં અફઝલ અલી સાથે સોનાલી બેન્દ્રે જોવા મળશે. આ સિરીઝના શીર્ષક વિશે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આ એક નાટકીય વાર્તાની સાથે સાથે હાઈ ઓક્ટેન એક્શનનું મિશ્રણ હોવાનું કહેવાય રહ્યું છે. કીર્તિ સેનન બોયફ્રેન્ડ કબીર બાહિયા સાથે વેલેન્ટાઇન ડે મનાવવા માટે કોઈ અજાણ્યા લોકેશન પર ચાર્ટર્ડ ફ્લાઇટમાં રવાના થઈ છે. તેઓ મુંબઈના ખાનગી એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનમાં બોર્ડિંગ માટે પહોંચ્યા હતા. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.